મુદ્દાની શરૂઆત સંસાધનોના સંરક્ષણથી કરીએ કે કોઈપણ સંસાધનોનું સંરક્ષણ એટલે શું? કોઈપણ સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, અને આ સંરક્ષણ કોઈપણ સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનથી જ શક્ય છે. તો સંસાધનોનું સંરક્ષણની એક વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને આપણે સંસાધનોના સંરક્ષણ તરીકે ઓળખાવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં કેટલાક સંસાધનો મર્યાદિત છે, આવનારા ભવિષ્યમાં ખલાસ થઈ જવાના છે, અને આ તમામ સંસાધનોને જો લાંબા સમય સુધી આપણી વચ્ચે રાખવા હોય, આપણે ઉપયોગમાં રાખવા હોય, તો સંસાધનોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. તો કઈ રીતે સંસાધનોનું સંરક્ષણ આપણે કરી શકીએ? તો એના માટેના કેટલાક ઉપાય છે. નંબર 1, સૌથી પહેલા તો આપણા દેશમાં કે આપણા પ્રદેશમાં જે સંસાધન આવેલા છે તે સંસાધનનો એક અનુમાનિત ભંડારની ગણતરી કરવામાં આવે. આપણે દર વર્ષે કેટલા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ, જે અનુમાનિત ભંડાર છે એ અનુમાનિત ભંડારમાં હાલ સુધીમાં આપણે કેટલો ઉપયોગ કર્યો, અને તેના પરિણામે આવનારા સમયમાં કેટલા સમય સુધી તે આપણી વચ્ચે ઉપલબ્ધ છે તેનું એક માપ કરવામાં આવે, તેનું એક અંદાજો કાઢવામાં આવે, અને એના આધારે આપણે એ આયોજન કરી શકીએ કે દર વર્ષે ચોક્કસ માત્રામાં જ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે તો આ સંસાધનને આપણે લાંબા સમય સુધી ઉપયોગી બનાવી શકીએ. હું સાદી ભાષામાં કહું, આપણી પાસે જે કાંઈ સંસાધન આવેલા હોય એ સંસાધનોનો અનુમાનિત ભંડાર નક્કી કરીએ. એ અનુમાનિત ભંડારને આવતા કેટલા વર્ષ સુધી આપણે ઉપયોગ કરવાનો છે તેનો અંદાજો કાઢીએ, અને તેના આધારે દર વર્ષે એ માપ પ્રમાણે જો સંસાધનોનું ખનન કરવામાં આવે, સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે, તો શાયદ સંસાધનોને આપણે લાંબા સમય સુધી આપણી વચ્ચે ઉપલબ્ધ રાખી શકીશું. નંબર 2, જે સંસાધનો મર્યાદિત છે, જે સંસાધનો અનવીનીકરણીય છે, જે ફરી વખત બનતા વર્ષો લાગવાના છે, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. એનો અર્થ એવો થયો કે એનો ઉપયોગ વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ, અને જરૂર પડે તો જ, અનિવાર્ય હોય તો જ એ સંસાધનોનો જો ઉપયોગ કરીએ તો સંસાધન લાંબા સમય સુધી ચાલશે. દાખલા તરીકે ખનિજ કોલસો મર્યાદિત ભંડાર છે, પણ એ ખનિજ કોલસાની સામે આપણે વૈકલ્પિક સ્ત્રોતોનો જો ઉપયોગ કરીએ અને જરૂર જણાય, ખૂબ જ જરૂરી હોય, અનિવાર્ય હોય તો જ ખનિજ કોલસાનો આપણે ઉપયોગ કરીશું, તો આજ દિન કરતાં ખનિજ કોલસો વધુ લાંબા સમય સુધી આપણે ઉપયોગ કરી શકીશું. નંબર 3, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેમ છે તો તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. દાખલા તરીકે પાણી, આપણા દેશમાંથી હજારો ગેલન પાણી કોઈ પણ પ્રકારના ઉપયોગ વગર દરિયામાં ચાલ્યું જાય છે. તે પાણીને આપણે સંચયન કરવું જોઈએ. પાણીને સંચયનની માત્રામાં વધારો કરવો જોઈએ, તેની સુવિધામાં વધારો કરવો જોઈએ, અને જો બહુહેતુક યોજના આપણે વધારી સ્થાપી શકીએ તો વધુ પાણીનું એકત્ર કરી શકશું, સંચયન કરી શકીશું, અને લાંબા સમય સુધી પાણીનો ઉપયોગ કરી શકીશું. નંબર 3, જે સંસાધનો વર્તમાનમાં સોંઘા છે, સહજ રીતે પ્રાપ્ય છે, તેને વેડફવા ન જોઈએ. આપણે આપણી ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને તેનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે નદી, આપણા ગામમાંથી, આપણા શહેરમાંથી સરળતાથી, સહજતાથી નદી જોવા મળે છે, પણ એ નદીના પાણીમાં પ્રદૂષણ ફેલાવીને, એને ગંદકી ફેલાવીને એને દૂષિત કરવી જોઈએ નહીં. એ નદીના પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવામાં આવે, નદીની ગુણવત્તા ટકાવી રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે નદી પાણીનો વધુ લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીશું. જે સંસાધનો મર્યાદિત છે, જેને આપણે જાળવી રાખવાના છે, તેના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવી જોઈએ.
અને એ વૈકલ્પિક સ્ત્રોતોનો વપરાશ વધારવો જોઈએ. દાખલા તરીકે આપણે બધા જાણીએ છીએ કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે. આજ દિન સુધી આપણે સૌથી વધુ ઉર્જા આપણે આ તાપ વિદ્યુતના એકમોમાંથી મેળવી છે, જેમાંથી કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ દ્વારા આપણે વધુમાં વધુ ઉર્જા મેળવી છે. પણ આવનારા ભવિષ્યમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ ખલાસ થઈ જશે, મર્યાદિત માત્રામાં છે. તો આપણે એના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સૂર્ય ઉર્જા છે, એવી જ રીતે પવન ઉર્જા છે, એવી જ રીતે જળ ઉર્જા છે, ભરતી ઉર્જા છે, તેનો વપરાશ કરવો જોઈએ. જો આપણે આ બધા સાધનોનો વપરાશ કરી શકીશું તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વધુ લાંબા સમય સુધી, વધુ સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકીશું. સંસાધનોનું સંરક્ષણ એટલે એક સાદી ભાષામાં જ કહું, એનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનું છે. જો આપણે વૈકલ્પિક, બિન વૈકલ્પિક સ્ત્રોતોનું આયોજન ઘડી શકીએ તો ચોક્કસપણે સંસાધનોનું સંરક્ષણ શક્ય છે. ત્યાર પછીનો મુદ્દો છે સંસાધનોના આયોજન માટે, એના સંરક્ષણ માટે જે કાયદા ઘડવામાં આવેલા હોય, જે નિયમો નક્કી કરવામાં આવેલા હોય, તેનું અમલીકરણ કરવું જોઈએ. સરકાર હર હંમેશ સંસાધનોના સંરક્ષણ માટે ચોક્કસ કાયદાઓ બનાવે છે, ચોક્કસ નિયમો બનાવે છે. આ નિયમોનું ઉદ્યોગો દ્વારા, આ નિયમોનું સામાન્ય નાગરિક દ્વારા જો પાલન થાય તો ચોક્કસપણે એ સંસાધનોનું સંરક્ષણ થશે, પર્યાવરણનું જતન થશે અને પર્યાવરણને આપણે હાનિ નહીં પહોંચાડીએ. તો ભારત સરકાર દ્વારા અને સંસાધનોના સંરક્ષણ માટે જે કાયદાઓ ઘડવામાં આવે, જે નિયમો ઘડવામાં આવે, એ નિયમોનું યોગ્ય પાલન થવું જોઈએ. નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ માટે સમજાવવા જોઈએ. તેમનામાં આ બાબતે લોકજાગૃતિ લાવવી જોઈએ. એક સરસ મજાનું ચિત્ર તમારી સામે રજૂ કરેલું છે. નાગરિક ઈચ્છે તો શું કરી શકે? એ સોલાર ઉર્જાનો ઉપયોગ કરી શકે, વૃક્ષો વધુ વાવી શકે. આ નાગરિકો કરી શકે. આપણે ઉર્જાના સ્ત્રોતોનું જતન કરીશું તો એ ઉર્જાના સ્ત્રોતો આપણને લાંબા સમય સુધી ઉપયોગી થશે. આપણે સંસાધનોના સંરક્ષણ માટે, એના જતન માટે આપણામાં લોકજાગૃતિ લાવવી જોઈએ. આપણે લોકોને અને આપણે સૌએ આપણાથી જ શરૂઆત જો કરીશું. ઘણી વખત આપણને એક પ્રશ્ન થતો હોય છે કે હું એક શું કરી શકું, પણ શરૂઆત હંમેશા એક વ્યક્તિથી થાય છે. દરેક વ્યક્તિ જો એમ ઈચ્છે કે હું વીજળીની બચત કરીશ, હું એક વૃક્ષ વાવીશ, હું સોલાર ઉર્જાનો ઉપયોગ કરીશ, હું માં વધુ જે બિન પરંપરાગત સ્ત્રોત છે તેનો વપરાશ કરીશ, તો ચોક્કસપણે આપણાથી આવેલી આ શરૂઆત એક સમયે લોકક્રાંતિ બનતા વાર નહીં લાગે. નાગરિકો સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની શરૂઆત કરે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને સમજાવે તો ચોક્કસપણે લોકજાગૃતિ આવશે. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે આપણે કેટલાક ઉપાયો જોયા, જેમાં એક અનુમાનિત ભંડાર નક્કી કરવામાં આવે અને એ અનુમાનિત ભંડારના આધારે હવે પછી કેટલા સંસાધનો કઈ રીતે આપણે ઉપયોગ કરવા તેનું આયોજન ઘડવામાં આવે. જે મર્યાદિત સંસાધન છે તેનું વૈજ્ઞાનિક ઢબે જ ઉપયોગ કરવામાં આવે અને એ પણ માત્ર ને માત્ર તેની ખૂબ જ જરૂરી હોય, આવશ્યક હોય તો જ એનો ઉપયોગ કરવામાં આવે. જે સંસાધનોની માત્રા વધારી શકાય એમ હોય તેને વધારવા પ્રયત્ન કરવો જોઈએ. જે સરળતાથી મળી રહે છે, સોંઘા છે, તેને વેડફવાનો જોઈએ, મહત્તમ એનો ઉપયોગ કરવો જોઈએ. જે સંસાધનો મર્યાદિત છે તેને જાળવી રાખવા અને એના વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જે જરૂરી કાયદાઓ કે જે જરૂરી નિયમો બનાવવામાં આવેલા હોય એ નિયમોનું પાલન કરવું જોઈએ. આપણાથી શરૂઆત કરવી જોઈએ. જો આપણે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો બીજાને પણ એમ કરતા સમજાવવા જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે જમીન. સંસાધનમાં આ પાઠમાં હવે આપણે જમીન વિશે વાત કરવાની છે. આમ તો જમીન ભૂગોળમાં પણ આવતો શબ્દ છે અને જમીન અર્થશાસ્ત્રમાં પણ આવતો શબ્દ છે, પણ અહીંયા ભૂગોળની દ્રષ્ટિએ જમીન કોને કહેવાય એ સમજીએ. સામાન્ય રીતે જમીન માટે એમ કહેવામાં આવે છે કે ભૂસપાટીનું ઉપરનું પડ જ્યાં વનસ્પતિ ઉગે તેને જમીન કહેવાય. ફરી વખત કહું, સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપરનું પડ જ્યાં વનસ્પતિ ઉગે તેને જમીન કહેવાય. આ સાદી વ્યાખ્યા થઈ. પણ જો જમીનની વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય
કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ જે રેતી, માટી, કાંકરા, પથ્થરોનું બનેલું છે, જેમાં જૈવિક અને અજૈવિક દ્રવ્યો ભળેલા છે, તેને જમીન કહેવાય. હવે જમીન કઈ રીતે બને છે તે આપણે સમજીએ. અહીંયા એક ડાયાગ્રામ, એક આખી પ્રોસેસ કઈ રીતે જમીન બને છે તેની આપવામાં આવી છે. સૌથી પહેલા જુઓ આબોહવાકીય પરિબળો, જેમાં હવા આવે, ભેજ આવે, વરસાદ આવે, તાપ આવે. આ બધાની અસર ખડક ઉપર થાય છે. ખડક ઉપર થવાના કારણે એ ખડકોનું ખવાણ થાય છે, એ ખડકોનું ધોવાણ થાય છે. સાદી ભાષામાં કહું, ખવાણ એટલે તૂટવું, ધોવાણ એટલે ઘસાવવું. ખડકોનું ખવાણ થતાં તેમાંથી રેતી, માટી, કાંકરા, પથ્થર છૂટા પડે છે, જેને આપણે કહીએ છીએ ખનિજ દ્રવ્ય, કે બીજા નામથી ઓળખીએ છીએ રેગોલિત. અહીંયા એક વસ્તુ આપણે અટકાવીએ છીએ. ફરી વખત અહીંયા સુધીની પ્રોસેસ કહું. આબોહવાકીય પરિબળ, હવા, ભેજ, વરસાદ, તાપ, આ બધાની અસર ખડક ઉપર થાય. પરિણામ એ થાય કે ખડકોનું ખવાણ થાય, ખડકોનું ધોવાણ થાય. ખવાણ થાય એટલે એ ખડકો તૂટે, ધોવાણ થાય એટલે એ ખડકોનું ઘસારણ થાય. તેના પરિણામ સ્વરૂપે તેમાંથી રેતી, માટી, કાંકરા, પથ્થર છૂટા પડે, જેને આપણે ખનિજ દ્રવ્ય કહેવાય, જેને આપણે રેગોલિત કહેવાય. એ જ આબોહવાકીય પરિબળોની અસર. હવા, ભેજ, વરસાદ, તાપની અસર વનસ્પતિ ઉપર થાય, પ્રાણીઓ ઉપર થાય. વનસ્પતિ સડી જાય અને પ્રાણીઓ મૃત્યુ પામે. બંનેનું વિઘટન થતાં તેમાંથી જૈવિક દ્રવ્યો છૂટા પડે. આ જૈવિક દ્રવ્યો ઉપર રહેલા ખનિજ દ્રવ્યો સાથે ભળે. બીજા અર્થમાં કહીએ, ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો ભળે તો તેમાંથી બને જમીન. આ જમીન આ રીતે નિર્માણ પામે છે. ત્યાર પછી જમીન કઈ રીતે બને છે? જમીન નિર્માણ થવા માટે કયા કયા પરિબળો અસર કરે છે, કઈ બાબતો જરૂરી છે? જમીન નિર્માણ થવા માટે આબોહવાકીય પરિબળો, જેમાં હવા, ભેજ, વરસાદ, તાપ, આ બધી બાબતોનો સમાવેશ થાય. નંબર 2 ખડકો. નંબર 3 વનસ્પતિજ અને પ્રાણીજ તત્વો. નંબર 4 ખવાણ, ધોવાણની પ્રક્રિયા, ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો. આ બધા જ પ્રકારના પરિબળો કોઈ પણ ખનિજ, કોઈ પણ જમીનના નિર્માણ થવા માટે જરૂરી છે. જમીન નિર્માણ થવા માટે 2 પરિસ્થિતિ જરૂરી છે. એક છે સમયગાળો અને બીજું છે માટી કણોનું કદ. સમયગાળો એ જમીનની ફળદ્રુપતા નક્કી કરે છે. જે જમીનને બનતા વધુ વર્ષ લાગે, વધુ સમય લાગે, તે જમીન વધુ ફળદ્રુપ, અને જે જમીનને બનતા ઓછો સમય લાગેલો હોય, ઓછા સમયમાં નિર્માણ થયેલું હોય, તો એની ફળદ્રુપતા ઓછી જોવા મળે છે. એવી અને એ માટી કણોના આધારે જમીનનો ઢાળ પણ એમાં એ બાબતને અસર કરે છે. તો અહીંયા આપણે જમીન અને જમીન નિર્માણ કઈ રીતે થાય છે તે બાબતની ચર્ચા કરી.